મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ. આ રિજમેન્ટમાં આવેલું નીલકંઠ મહાદેવનું મંદિર ઘણું પુરાણું છે અને જે ટાઈમે રિજમેન્ટમાં મિલિટરીનો કેમ્પ હતો ત્યારે મિલિટરીવાળાએ આની સ્થાપના કરેલી છે અને હું 50 વર્ષથી આ મારું છેલ્લું 50મું વર્ષ છે. દર સોમવારે ઓછામાં ઓછા 3 થી 4 5 હજારની પબ્લિક સાંજે મહાઆરતીમાં ભાગ લે છે. 108 દીવાની આરતી થાય છે અને આમાં બહુ શાંતિ, મંદિરમાં આવવાથી બહુ શાંતિ અને આનંદ. 50 વર્ષથી હું બીલીપત્ર, દૂધ, પૂજાપો આ તે બધું ચડાવું છું અને મારા મનને બહુ શાંતિ રહે છે આનાથી. મારું નામ જોશી રાજેન્દ્ર કુમાર મોહનલાલ. આ મંદિર ઓછામાં ઓછું 170 વર્ષ જૂનું છે અને ડીસાના જે પ્રાચીન મંદિર 4 હતા એના અંદરનું આ એક મંદિર છે મહાદેવનું. એરિયા રેજિમેન્ટના હિસાબથી આ રેજિમેન્ટ મહાદેવ કહેવાય છે. આમ નીલકંઠેશ્વર મહાદેવ છે પરંતુ એ રેજિમેન્ટ મહાદેવ તરીકે ઓળખાય છે. મહાદેવના પ્રાંગણના અંદર મા અંબાનું પણ મંદિર આવેલું છે જે 89 અંદર એની પ્રતિષ્ઠા થયેલી છે. એ ઉપરાંત આ મંદિરના અંદર વર્ષોથી હજારો ભક્તો આવે છે. કમસે કમ 100 ભક્તો તો નોંધાયેલા છે જે રોજ બીલીપત્ર અને ફૂલ, દૂધ એ બધી વગેરેની સીમમાં પંચાયતની પૂજા કરે છે. આ મંદિરના અંદર દર સોમવારના દિવસે 108 દીવાની આરતી થાય છે અને કમસે કમ 4 થી 5 હજાર પબ્લિક એ આરતીમાં ભાગ લે છે. સાંજની આરતી છે એ આ મંદિરનો વિશેષ મહત્વ છે.